નામ છે ભૌમાસુર. તમે કાળી ચૌદસ જે મનાવો છો એનું નામ છે નરક ચતુર્દશી. એ દિવસે નરકાસુરનો વધ થયો એટલે નરક ચતુર્દશી તરીકે એને ઉજવવામાં આવે છે. એણે શું કરેલું? એ નરકાસુર અર્થાત ભૌમાસુરે એવો સંકલ્પ કરેલો કે હું 20,000 છોકરીઓ સાથે એક સાથે લગ્ન કરીશ અને પોતે 20,000 કન્યાઓ સાથે લગ્ન કરવા માટે અલગ અલગ કન્યાઓને ઉઠાઈને લઈ અને પોતાના ત્યાં કેદ કરેલી. આ ભેગી થતી 16,000 થઈ, હજુ 4,000 બાકી હતી. એટલે 20,000 થાય એની રાહ જોતો હતો. એટલે 16,000 કન્યાઓને કેદ કરી અને રાખેલી હતી. ભગવાનને સમાચાર મળ્યા. ભગવાને નરકાસુરનો વધ કરવાનો સંકલ્પ કર્યો. ભગવાન ત્યાં ગયા, યુદ્ધ કર્યું અને યુદ્ધ કરીને નરકાસુરને માર્યો. નરકાસુર હણાયો. ભગવાને તાળું ખોલી અને 16,000 કન્યાઓને એમાંથી છોડાઈ. આ 16,000 કન્યાઓને છોડાઈ એટલે પેલી 16,000 કન્યાઓ કહેવા લાગી, ભગવાન તમે અમારો ઉદ્ધાર કર્યો, તમારો ખૂબ ખૂબ આભાર. કદાચ અમારું શું થાત ખબર નહીં. આ કદાચ અમારી બલિ આપત, અમારી સાથે લગ્ન કરત, અમારી કઈ ઘટના થાત અમને કશી ખબર નથી, પણ તમે અમારો ઉદ્ધાર કર્યો છે. ચોક્કસ તમે અમને છોડાઈ છે, પણ હવે અમે ઘરે જઈશું તો અમને કોઈ સંઘર્ષે નહીં. અમે આટલા દિવસ સુધી ભૌમાસુરની કેદમાં રહી છે એટલે અમારા ઉપર લાંછન લાગશે. વસ્તુતઃ અમે પવિત્ર છીએ, અમારું તમે ગ્રહણ કરો. અને ભગવાને એમની વિનંતીનો સ્વીકાર કરી એ 16,000 કન્યાઓ સાથે ભગવાને લગ્ન કર્યા. વસ્તુતઃ ભગવાને લગ્ન નથી કર્યા, એમને આશ્રય આપ્યો છે, પરંતુ ભગવાનની લીલા ન્યારી છે. ભગવાને એમનો સ્વીકાર કર્યો અને એમની સાથે લગ્ન કર્યા. ખેર અહીંયા ભગવાનના વિવાહનો એ પણ સંકલ્પ થયો. એના પછી ભગવાને જરાસંધનો ઉદ્ધાર કર્યો. આમ તો જરાસંધ સાથે ભગવાનના ઘણા યુદ્ધ થયા અને યુદ્ધ થયા એટલે ભગવાન મથુરાથી ભાગી અને અહીંયા એટલે દ્વારકામાં આવ્યા. રણ છોડીને આવ્યા એટલે ભગવાનનું એક નામ થયું રણછોડ. તમે બધા બોલો છો ને, રણછોડ રાય કી જય. ભગવાન જરાસંધની સામે યુદ્ધનું મેદાન છોડીને ભાગ્યા છે. હવે વસ્તુતઃ યુદ્ધનું મેદાન છોડીને નથી ભાગ્યા, યુદ્ધના મેદાનને વિસ્તાર આપવા માટે ભાગ્યા છે, મેદાનને મોટું કરવા માટે ભાગ્યા છે. એમણે તો જરાસંધને છલ કરવા માટે કરીને જરાસંધને કેવી રીતે હણી શકાય, વસ્તુતઃ મુચકુંદની ગુફામાં જઈ અને ભગવાને કાળનેમીનો વધ કરાવવા માટે રણનો વિસ્તાર કર્યો. કે ભગવાન પાંડવોની પાસે ગયા, અર્જુનને તૈયાર કર્યો. આપણે જરાસંધનો વધ કરવો પડશે, કાં તો જરાસંધને કાબૂમાં લેવો પડશે. કેમ? તો પાંડવોએ રાજસૂય યજ્ઞ અને અશ્વમેધ યજ્ઞ કર્યા. અશ્વમેધ યજ્ઞ કરવો હોય તો બાકી બધા રાજાઓની ઉપર વિજય થાય તો જ થઈ શકે. એટલે ઘણા બધા રાજાઓ ઉપર વિજય થયો, પરંતુ જો આ જરાસંધ બાકી છે. આ જરાસંધ રાજાએ 76 રાજાઓને કેદ કરીને રાખેલા. બાળકો બાલકૃષ્ણલાલ કી દ્વારિકાધીશ કી. આ 76 રાજાઓને કેદ કરીને રાખેલા. એમને છોડાવવા અને જરાસંધની ઉપર વિજય કરવા માટે ભગવાન ગયા. થયું શું? ભગવાને ભીમને સાથે લીધો અને અર્જુનને સાથે લીધા. અર્જુનજી સાથે હતા, ભીમ સાથે હતા. ત્રણેય જણાએ જતા પહેલા નક્કી કર્યું આની સાથે જરાસંધની સામે યુદ્ધ કરવું હોય તો આમને આમ યુદ્ધ થશે નહીં. સીધા યુદ્ધમાં જીતવાની સંભાવના પણ નથી. એની સાથે દ્વંદ્વ યુદ્ધ કરવું પડે અને દ્વંદ્વ યુદ્ધમાં પણ જીતી શકાય એની કોઈ ગેરંટી નથી. પણ ભગવાન સાથે હોય પછી વિજય નક્કી જ છે. એટલે ત્રણેય જણાએ બ્રાહ્મણનો વેશ ધારણ કર્યો. ભગવાન સાથે અર્જુન અને ભીમ ત્રણેય બ્રાહ્મણનો વેશ પહેરી અને પાછલા દરવાજેથી જરાસંધના નગરમાં પ્રવેશ કર્યો. આમ મગધમાં પાછલા દરવાજેથી ભગવાન આવે છે અને એ જ દિવસે જરાસંધના ત્યાં શ્રાદ્ધ હતું એટલે કાકબલી લઈ અને જરાસંધને કાકબલી આપવા માટે બહાર નીકળ્યો. આ જરાસંધ આવતો હતો અને ભગવાન પ્રવેશ કરતા હતા એટલે ભગવાનને થયું આને સીધે સીધા મળવું જરૂરી નથી. એટલે ભગવાને શું કર્યું? પહેલા તો યોજના બનાવી. ભીમને આજ્ઞા કરી કે મગધમાં ચોરે ને ચોટે નગારા મૂકેલા છે.
આ મોટા મોટા નગારા છે. નગારા એટલા માટે મૂકવામાં આવે કે ગામમાં જ્યારે આપત્તિ આવે ત્યારે નગારાનો અવાજ કરવામાં આવે અને અવાજ ઉપરથી ખબર પડે કે આપત્તિ આવી છે એટલે એક સાથે સૈન્ય ઊભું થઈ જાય અને નગરની રક્ષા થાય. આજે પણ ગામડાઓમાં ઢોલ રાખવામાં આવે. આપત્તિ આવે તો કોઈ પૂર આવે તો એનો ઢોલ અલગ હોય, ઘોડા દોડે એનો ઢોલ અલગ હોય. એ ઢોલ સાંભળીને ખબર પડી જાય કે કેવી આપત્તિ આવી. એટલે નગારા રાખવામાં આવેલા. અલગ અલગ જગ્યાએ બધા નગારા હતા. ભગવાને કહ્યું કે એક કામ કરો, પહેલા તો બધા નગારા ફોડી નાખો. એટલે રાતોરાત જઈ અને ભીમે બધા નગારા તોડી નાખ્યા. પછી આ જ્યારે પ્રવેશ કરવા ગયા એ વખતે આમ સામેથી મગધ નરેશ એટલે જરાસંધ આવતો હતો, એની સાથે મુલાકાત થઈ. ભગવાને આમ પ્રણામ કર્યા, જરાસંધે પણ પ્રણામ કર્યા. બોદેવો તમારું સ્વાગત છે. ભગવાને કહ્યું સ્વાગત તો તે કર્યું એ બરાબર છે. કહ્યું મારા ત્યાં આજે શ્રાદ્ધ છે, તમે આવો ભોજન કરો. બોલે ભોજનની વાત પછી તું અમને દક્ષિણા આપ. જરાસંધે કહ્યું દક્ષિણા મારા રાજ્યમાં જેને જોઈએ ને જેટલી જોઈએ એટલી લૂંટાવું છું. તમે ચિંતા ના કરો, જે જોઈએ એ માંગી લો, લઈ જાઓ, મારા ત્યાં હજરત તમને ના ના પડે. અને જરાસંધ પણ બોલ્યા પછી નહોતો પડતો. એ જે બોલે એટલું થતું. એટલે એને કહ્યું કે ચોક્કસ હું તમને દક્ષિણા આપીશ. કઈ ઈચ્છા છે? તમારી ઈચ્છા હોય તો. અને ભગવાન એવું કહેવા લાગ્યા અમારે તારી પાસેથી ધન નથી જોઈતું. તું એવું ના માનતો તું અમને ધોતિયો આપીને રવાના કરી. અમે એ બ્રાહ્મણો નથી ધોતિયો લેવા આવ્યા છીએ. અમે એ બ્રાહ્મણ નથી તું તમારું વાસણ આપી દે. અમે એ બ્રાહ્મણ નથી તું થોડો ઘણી સોનાની મુદ્રાઓ આપીને રવાના કરે. તો તમારે શું જોઈએ છે? ભગવાને કહ્યું જો તું દક્ષિણા આપવા માંગતો હોય તો દ્વંદ્વ યુદ્ધની દક્ષિણા આપ. અમારી સાથે યુદ્ધ કર અને એ પણ મલ્લ યુદ્ધ, દ્વંદ્વ યુદ્ધ કર સામ સામે. જરાસંધ હસવા લાગ્યો અને હસતો હસતો કહેવા લાગ્યો શ્રી કૃષ્ણ તમે એવું સમજો છો મેં તમને ઓળખ્યા નથી? મને મૂર્ખ સમજો છો? હું તને ઓળખું છું, અર્જુનને ઓળખું છું, ભીમને ઓળખું છું. તમે વેશ પલટો કરીને આયા એ પણ મને ખબર છે. એટલે હું નથી ઓળખતો એવું ના માનશો. પણ હું બોલી ગયો છું કે હું યુદ્ધની દક્ષિણા આપું છું તો હું તમને યુદ્ધની દક્ષિણા આપીશ. અને આપું છું એટલું જ નહીં, ભગવાનને પોતાને આશ્ચર્ય થયું કેવી રીતે ઓળખી ગયો. વસ્તુતઃ ક્ષત્રિયનું શરીર છે અને અર્જુન અને ભીમ રોજ પેલું બાણથી આમ ટેવાયેલા છે. એટલે જે બાણ છોડે ને એની જે કમાન હોય એટલે પેલી દોરી જે હોય એ દોરી સીધી અહીંયા વાગે. એ પણછ વાગે એટલે પણછના બધા નિશાન પડી ગયેલા. અને નિશાન ઉપરથી આ જરાસંધ ઓળખી ગયો આ ક્ષત્રિય છે, બ્રાહ્મણ હોય શકતા. આટલા બધા નિશાન આ ધનુષ્યની પણછ વાગી વાગીને લાલ ચોળ થઈ ગયો. આ 100% ક્ષત્રિય છે. તમે આઝાદીના આંદોલનમાં જે લોકોએ આઝાદીનું આંદોલન લડ્યું એમાં કદાચ તાત્યા ટોપેનું નામ સાંભળ્યું હોય. તાત્યા ટોપે બહુ મોટું નામ છે. આ તાત્યા બહુ હોશિયાર હતા અને તાત્યાની ઉપર એ વખતે અંગ્રેજ સરકારે 5000 રૂપિયાનું ઇનામ રાખેલું. 5000 એટલે એ વખતના, આજના નહીં હો, આજના તો લાખોમાં. અંગ્રેજ સરકારે 5000 રૂપિયાનું ઇનામ રાખેલું કે તાત્યાને જીવતો કે મરેલો એની કોઈ પણ સંજ્ઞા આપે, સૂચના આપે એને 5000 રૂપિયા ઇનામ. તાત્યાને ખબર હતી તાત્યા ક્યારે ઘરે આવે ની બહાર ભટક્યા કરે, પોલીસને માર્યા કરે, અંગ્રેજોની સામે એનું છૂપું યુદ્ધ ચાલ્યા કરે. 1857ના સંગ્રામની વાત છે. અને એ ઘટનામાં એક વખત એવી ઘટના ઘટી કે આ તાત્યા એના બાપનું શ્રાદ્ધ હતું એટલે શ્રાદ્ધ કરવા ઘરે આવવાનો. એ કાયમ પોતે શ્રાદ્ધ કરવા ઘરે આવે. જો શ્રાદ્ધ પણ એક સ્વતંત્ર વિષય છે, હમણાં શ્રાદ્ધનો વિષય ક્યાં વિચાર કરીએ, પણ આ તાત્યા શ્રાદ્ધ કરવા માટે આવે. એટલે એને બ્રાહ્મણોને જમવા માટે નિમંત્રણ આપ્યું. એટલે જે બ્રાહ્મણો જમવા માટે આવવાના હતા એમાંથી જે માણસને કહ્યું કે તું 5 બ્રાહ્મણોને સાથે લઈને આવજે, એ બ્રાહ્મણ ફૂટી ગયો અને એણે પોલીસને જઈને સૂચના આપી કે આજે તાત્યાના બાપાનું શ્રાદ્ધ છે. 5000 રૂપિયાની લાલચમાં એણે પોલીસને સૂચના આપી દીધી કે તાત્યા આવે છે. એટલે પોલીસે પણ એનો આખો કારસો ગોઠવ્યો. ઘટના એવી થઈ કે તાત્યા ઘરે આવ્યો, શ્રાદ્ધનું ભોજન તૈયાર થયું, 5 બ્રાહ્મણો આમ જમવા માટે આવ્યા અને જમવા માટે એ બ્રાહ્મણો આમ સામે બેઠા. તાત્યા સામે બેઠો, બધાને પીરસવામાં આવ્યું, બધાને ભોજનની તૈયારી થઈ, આમ જમવા લાગ્યા અને જમ્યા પછી દક્ષિણા આપવામાં આવે. કાલે બધા બ્રાહ્મણો જમતા હતા, લોકો દક્ષિણા આપતા. આ ભોજન દક્ષિણા આપવાની હતી એટલે તાત્યાએ ઊભા થઈને કીધું આ બધાને ભોજન દક્ષિણા આપી દઈએ પછી બધાને વિદાય કરીએ. એટલે ઘરના લોકોએ કીધું કે દક્ષિણા આપવાની છે, તમે દક્ષિણા લઈ આવીએ. આ બધા બ્રાહ્મણો કે ના તમે બેસી લો, પહેલા હું દક્ષિણા આપી દઉં. અને તાત્યાએ પોતાની આમ તલવાર કાઢી અને એક સાથે 4 સૈનિકોના માથા કાપી નાખ્યા.
એ સામે બેઠેલા ચારે ચાર બ્રાહ્મણોના માથા કાપી નાખ્યા, એકને જીવતો રાખ્યો અને પેલો થર કાંપા. એટલે ઘરના બધા ઊભા થઈ ગયા કે આજે આપણા બાપનું શ્રાદ્ધ ઘરે અને તે ચાર બ્રાહ્મણોની હત્યા કરી નાખી. ત્યારે તત્યા બોલવા લાગ્યો, તમારી ભૂલ થાય છે, આ ચાર બ્રાહ્મણો નથી, આ સૈનિકો છે, આ પોલીસના માણસો છે. અને જે ખરેખર બ્રાહ્મણો તો મેં માર્યો નથી, એ તો હજુ ઊભો જ છે. તને કેવી રીતે ખબર પડી કે આ પોલીસના માણસો છે? અને તત્યા બોલવા લાગ્યો, એક તો ચારે ચારના જનોઈ નવા હતા. આજે બધા જનોઈ બદલ્યું, શું કામ બદલ્યું? એક તો ચારે ચારના જનોઈ નવા હતા, અને બીજી વાત, એ જ્યારે અંદર આયા અને આપણા ઘરમાં જ્યારે એમણે પ્રવેશ કર્યો તો બધાના પગ એક સાથે ઉપડતા, રાઈટ લેફ્ટ એક સાથે પગ ઉપડતા હતા. એના ઉપરથી ખબર પડી કે આ પોલીસના જ લોકો છે. જેનું નિરીક્ષણ પાવરફુલ હોય એને સમજણ પડે જ છે, એનો ઓબ્ઝર્વેશન બહુ પાવરફુલ. એમ જરાસંધનો ઓબ્ઝર્વેશન પાવરફુલ છે. અને જરાસંધે કહ્યું, હું તને ઓળખું છું, તું શ્રી કૃષ્ણ છે, અર્જુન છે, ભીમ છે, તમે બ્રાહ્મણ છો જ નહીં, તમે ઢોંગ રચીને મારી પાસે આવ્યા છો, પણ વાંધો નહીં, હું યુદ્ધ કરવા તૈયાર છું. ભગવાન શ્રી કૃષ્ણે કીધું, તો યુદ્ધ કરીશ કોની જોડે? બોલે, તારી સાથે તો થાય નહીં, તું કોઈ કામનો જ નથી, હું તો તારી સામે 17 વખત લડ્યો છું, તું તો રણ છોડીને ભાગી ગયો છે, હું તારી સાથે યુદ્ધ ના કરું. એટલે ભગવાને અર્જુનની બાજુ જોયું, ના 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 ના, આના વિચારની સાથે ક્યાં યુદ્ધ થાય? આ તો માંડ છોકરું છે, આની સાથે હું કેવી રીતે યુદ્ધ કરું? એટલે ભગવાને કહ્યું તો ભીમની સાથે, કે બોલે આ એ ઠીક છે, જો ચાલી જશે, બાકી એની સાથે યુદ્ધ થાય એવું નથી, પણ હવે બીજું કોઈ છે જ નહીં તમારા ત્રણ સિવાય ચોથું, એટલે એક તો પસંદ કરવો જ પડશે, એટલે ભીમ ચાલશે. જો જરાસંધ બહુ મદોન્મત્ત છે, અને ભીમ અને જરાસંધનું યુદ્ધ થયું, બંને જણાએ બરાબર બાહુબળિયા એક સાથે લડવા લાગ્યા, અને ભીમની ઉપર એટલા બધા પ્રહાર કર્યા જરાસંધે કે ભીમ મરી જાય એવી સ્થિતિમાં આવી ગયો. ભીમ છોડીને ભાગી જાય એવી સ્થિતિમાં આવ્યો, પણ ભીમની નજર સતત ભગવાનની બાજુ છે કે ભગવાન કાંક કરશે, ભગવાન કાંક કરશે. જો આ સંસાર છે ને, એ જરાસંધના જેવો જ છે, આ યુદ્ધના જેવો જ છે. જરા એટલે ઘડપણ અને સંધ એટલે સાંધાઓ. આ સાંધાઓ ઘડપણ આવે એટલે દુખવા આવે. એટલે જ્યારે જરાસંધ ચડાઈ કરે એ ક્યારે કરે? આ કથા છે ને એ 50મા અધ્યાયમાં આવે. એટલે 49 વર્ષ પૂરા થાય અને 50મું બેસે એટલે જરાસંધની ચડાઈ ચાલુ થાય. અને પછી સાંધાઓ દુખવા માંડે, પછી પોતાનાથી કોઈ કામ થાય નહીં. 49 વર્ષ તો ત્યાં સુધી તો પાણી મંગાવો તો જાતે ઊભો થાય, પણ 50 નો થાય પછી છોકરાને કે લાવ પાણી લાવ, ને નોકરને કે તું પાણી લાવ, ને પછી પોતાનાથી ઊભા થવાય નહીં. આ જરાસંધની ચડાઈ થાય એના પછી તમારી નજર સતત ભગવાનની બાજુ હોવી જોઈએ. આમ તો પહેલેથી જ હોવી જોઈએ, પણ પહેલેથી ન હોય તો કમસે કમ 50મું વર્ષ બેસે એટલે તમારી નજર ભગવાન બાજુ રહેવી જોઈએ. ભીમની નજર સતત ભગવાનની બાજુ છે, ભગવાન કંઈક કરશે. ભગવાન થોડી વાર તો બરાબર એને સમજણ પડે કે હું જાતે નથી જીતી ગયો, મારી પાછળ મને મરી જવાની સ્થિતિ પેદા થઈ છે, એવી ભીમને ખબર પડી. ત્યાં સુધી ભગવાને રાહ જોઈ. પછી ભગવાને આમ પીપળાનું એક પાંદડું લીધું, એક પત્તું લઈ અને ભગવાને આમ વચ્ચેથી ચીર્યું અને આમ બે વસ્તુ ફેંકી. એટલે ભીમને ખબર પડી, જો તમે કોઈની સાથે લડાઈ કરતા હો અને તમને ખબર પડે સામેવાળાએ એપેન્ડિક્સનું ઓપરેશન કરાયેલું છે અને આ જગ્યાએ એને ટાંકા લીધેલા છે, અને પછી તમે એ જ જગ્યાએ મારો તો પેલો કળ વળે નહીં. તમને ખબર હોવી જોઈએ કે એની દુખતી નસ કઈ છે. એમ આ જરાસંધની દુખતી નસ કઈ છે એ શ્રી કૃષ્ણ જાણતા હતા. આ જરાસંધ જ્યારે જન્મ્યો ત્યારે બે ભાગમાં જન્મ્યો. એટલે પહેલા એનું આખું એક ભાગનું શરીર આવ્યું અને પછી બીજા ભાગનું શરીર આવ્યું. અડધો જન્મ્યો અને પછી ફરી અડધો જન્મ્યો. અને ત્યારે જરા નામની રાક્ષસીએ એને વચ્ચેથી સાધ્યો અને ટેકા લીધા અને ભેગો કર્યો, એટલે એનું નામ થયું જરાસંધ. ઘણા લોકો જરાસંઘ બોલે છે, સંઘ નહીં, સંધ. એને સાધ્યો એટલે જરાસંધ, જેને સાધવામાં આવ્યો છે તે. અને એ પણ પ્લાસ્ટિક સર્જરી કરવામાં હોશિયાર હતી જરા નામની રાક્ષસી, એને સાધ્યો છે. ભગવાન આ વાત જાણતા હતા, એટલે ભગવાને તો એ વચ્ચેથી સંધાયેલો છે, એને વચ્ચેથી ચીરી નાખે તો જ મેળ આવશે. પણ ફેંક્યા પછી જરાસંધ આમ પાછો જોડાઈ ગયો. એટલે ભગવાને ફરી ઈશારો કર્યો કે આ પાંદડું તોડ્યું, ફેંક્યું, બીજું ફેંક્યું અને વચ્ચે આમ શિવલિંગ નિર્માણ કર્યું. એટલે ભીમે જરાસંધનો એક ભાગ આ બાજુ ફેંક્યો, બીજો આ બાજુ ફેંક્યો અને વચ્ચે આમ શિવલિંગ નિર્માણ કર્યું. જરાસંધના પગ ઉપર પગ મૂકી અને ભીમે વચ્ચેથી આમ ચીરી નાખ્યો. જ્યાંથી સાધેલો હતો ત્યાંથી જ ચીરાયો અને વચ્ચે આમ શિવલિંગ નિર્માણ કર્યું. એટલે જરાસંધ ફરીથી ન જોડાયો. જરાસંધનો વધ કર્યો અને 76 રાજાઓને મુક્ત કર્યા. એના પછી તો શિશુપાલનો વધ કર્યો છે.
જો હવે બધી કથાઓ ક્યાં કહેવા બેસીએ, પણ શિશુપાલ એની પણ રાજ ભગવાન જાણતા હતા. ભગવાને પોતાનું ચક્ર છોડ્યું, શિશુપાલનું માથું કાપ્યું. અલગ અલગ ઘણી બધી ઘટનાઓ આવી છે. બધી ઘટનાઓનો વિચાર ક્યાં કરીએ. ભગવાન ના એક પ્રિય સખાનું ચરિત્ર આપણે આગળ લેવું છે. એ છે સુદામાનું ચરિત્ર. એક ભજન કરીને આપણે આગળની કથાનું અનુસંધાન કરીએ. બોલીએ કૃષ્ણચંદ્ર ભગવાન કી